નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। તો આજનો આ વિડીયો આપણા લેબ આસિસ્ટન્ટ એક્ઝામના માટે છે અને એના સિલેબસ મુજબ છે। તો આજે આપણે રીપ્રોડક્શન ઇન અ પ્લાન્ટ જોઈશું, ખૂબ સરસ રીતે જોઈશું, શોર્ટમાં બધું જ બતાવીશું અને લાસ્ટમાં આપણે 30+ જે છે Q&A પણ રાખેલા છે, જેથી આપણને આ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે। તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ। ઓકે, તો પહેલાં જોવાનું છે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન। એસેક્સ્યુઅલનો અર્થ થાય છે અલિંગી, ગુજરાતીમાં જેને આપણે અલિંગી કહીએ છીએ। તો આને ફટાફટથી પતાવીએ। અહીં જુઓ, આ જે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ વિધાઉટ ફર્ટિલાઇઝેશન થાય છે, મતલબ કે એની અંદર ફર્ટિલાઇઝેશન થતું નથી, ફર્સ્ટ પોઈન્ટ। બીજું કે આની કોમન મેથડ્સ કઈ છે, તો વેજીટેટિવ પ્રોપેગેશન। ઓકે, જે સાની અંદર જોવા મળે છે, આ જોવા મળે છે રૂટ્સ, સ્ટેમ, લીફ। એટલે કે તમે કોઈ પણ રૂટ લઈ લીધું, બરાબર, ધારો કે આપણે કોઈ પણ જે પ્લાન્ટ છે એનું રૂટ લઈ લીધું અને એને ઉગાડ્યું, તો એનાથી વનસ્પતિ ઉગી। ઓકે, તો સ્ટેમની અંદર એના પ્રકાંડની અંદર જોવા મળશે, બીજું જે છે એના લીફ, પાંદડાની અંદર જોવા મળશે। તો આમાં તમારે અમુક એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે, જેમ કે પોટેટોમાં વેજીટેટિવ જે પ્રોપેગેશન છે એ સ્ટેમ દ્વારા થાય છે, બીજું જિંજરમાં પણ થાય છે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને બટાકાની આંખ દ્વારા, એમાં અલિંગી પ્રજનન થાય છે, જેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે। ઓકે, તો સ્ટેમ વડે પોટેટોમાં થાય છે જે ટ્યુબર, એને એની આંખ કહેવાય છે, બરાબર। જિંજરમાં રાઇસોઝોમ વડે થાય છે, જે વેજીટેટિવ પ્રોપેગેશન છે એ, અને બ્રાયોફાઇલમમાં લીફ વડે થાય છે, જેને આપણે પાનફૂટી કહીએ છીએ। ઓકે, તો યાદ રહે એવું જ છે। આર્ટિફિશિયલ મેથડ્સ કઈ છે બીજી, તો કટિંગની છે, ગ્રાફ્ટિંગ છે, લેયરિંગ છે। ઓકે, કટિંગ કરીને, જે કે આપણે રોઝ છે, ગુલાબ, એને આપણે કટિંગ દ્વારા, કલમ દ્વારા ઉગાડીએ છીએ। બહુ જ ઇઝી છે, યાદ રહી જશે તમને, બરાબર। તો એ રીતે આપણે ઉગાડતા હોઈએ છીએ। બીજું, નો વેરિએશન, ફાસ્ટ મેથડ ઓફ રિપ્રોડક્શન, એટલે જે પિતૃ હશે ને, જેની અંદરથી આપણે લીધું હશે, એના કરતાં આમાં કંઈ ખાસ એવું વેરિએશન તમને જોવા મળશે નહીં, અને આ મેથડથી તમે જે પ્લાન્ટ ઉગાડશો ને એ બહુ જલ્દી ઉગશે, બરાબર। તો આટલું તમારે યાદ રાખવાનું છે, સિમ્પલ અને સ્વીટ રીતે। એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે, અને જે આપણે આ કીધું ને પાર્ટ્સ, રૂટ, સ્ટેમ, લીફ, એને ગુજરાતીમાં વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે। ઓકે, બટાકામાં બટાકાની આંખ વડે થાય છે વાનસ્પતિક પ્રજનન, આદુમાં એના પ્રકાંડ વડે થાય છે। ઓકે, એ રીતે પાનફૂટીમાં પાન વડે થાય છે। એટલે અમુક ઉદાહરણ છે એ તમારે ગોખી જ દેવાના છે, યાદ રાખવાના જ છે, બરાબર। તો સ્વીટ પોટેટો જે છે, શક્કરિયું, એનામાં એના મૂળ વડે થતું હોય છે। ઓકે, તો આ પ્રકારે તમારે અમુક ઉદાહરણ ગોખી દેવાના છે। આગળ વધીએ। હવે ઇમ્પોર્ટન્ટ ફ્લાવર સ્ટ્રક્ચર ઇન અ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં આપણા માટે જરૂરી શું છે, તો એક છે સ્ટેમન, જે મેલ પાર્ટ છે। ઓકે, જે એન્થર પ્લસ ફિલામેન્ટનો બનેલો છે। અહીં તમે જુઓ, અહીં આ સાઈડ જે છે, રાઈટ હેન્ડ સાઈડ, એ સ્ટેમન છે, જો તમને દેખાઈ રહ્યું હશે, જસ્ટ મિનિટ, જુઓ, અહીં સ્ટેમન તમને દેખાઈ રહ્યું છે, એમાં એન્થર અને ફિલામેન્ટ એનો પાર્ટ છે। અહીં ઉપર દેખાય જ છે આપણને, જો આવ્યું સ્ટેમન, એન્થર અને ફિલામેન્ટ એનો પાર્ટ છે। તો આ એન્થર છે મેલ પાર્ટની અંદર, જેની અંદર પરાગરજ આવેલી હોય છે। ઓકે, જેને પોલેન કહેવાય છે ઇંગ્લિશમાં। તો પરાગરજ જે છે આ શાની અંદર આવેલી છે, એન્થરમાં આવેલી છે। આ ફિલામેન્ટ છે, જે એને ફ્લાવર સાથે જકડી રાખશે। ઓકે, આ જે યલો છે એ પેટલ્સ છે, ફ્લાવરના શું છે, પેટલ્સ છે। ઓકે, તો એને આપણે ગુજરાતીમાં દલપત્રો કહીએ છીએ। તો દલપત્રો શું કામ કરે છે, તો કીટકોને આકર્ષે છે, જેથી કીટકો આવીને ફૂલ ઉપર બેસશે, તો ફૂલ પર બેસશે તો પરાગરજ જે છે એમના પગમાં, એમના વાળમાં ચોંટી જશે, પછી એ બીજા જ્યારે ફૂલ પર બેસશે તો બીજા ફૂલમાં એ પરાગરજ જશે। આ રીતે પરાગરજનું શું કરે છે, વહન કરે છે। એના માટે સ્પેશિયલ દલપત્રો આવેલા હોય છે, કીટકોને શું કરવા, આકર્ષવા, જેથી પરાગરજનું વહન થઈ શકે। ઓકે, જેને ઇંગ્લિશમાં પોલિનેશન કહેવાય છે અને ગુજરાતીમાં પરાગનયન કહેવાય છે। તો પરાગનયનની પ્રક્રિયા માટે આ ખૂબ જરૂરી છે, બરોબર છે, બરોબર છે। તો તમને એવું પૂછાય કે કીટકોને આકર્ષવા માટે ફૂલનો કયો ભાગ મદદરૂપ થાય છે, તો દલપત્રો, બરાબર। પછી જોઈએ, જુઓ, આ સેપલ,
ગ્રીન કલરનો જે પાર્ટ છે એને ઇંગ્લિશમાં સેપલ કહેવાય છે, બરાબર, જેને ગુજરાતીમાં શું કહેવાય છે? વજ્રપત્ર કહેવાય છે. ઓકે, તો આ જે ગ્રીન કલરનો જે પાર્ટ છે એ શું કામ કરે છે? તો જ્યારે કળી હોય છે ને ફૂલ, તમે જોયું હશે જ્યારે કળી હોય છે ત્યારે આ જે લીલા પત્ર છે ને વજ્રપત્ર એ એની રક્ષણ કરતા હોય છે. તો એવું પૂછાય કે જ્યારે કળી હોય છે ફૂલ ત્યારે એનું રક્ષણ એ ફૂલનો કયો ભાગ કરે છે? તો સેપલ. ઓકે, હું અહીંયા તમને અમુક પ્રશ્નો પણ ક્લિયર કરતી જાઉં છું, ધ્યાનથી સાંભળો, એક એક મુદ્દો ખૂબ અગત્યનો છે. એવું નથી કે પરીક્ષામાં તમને ફક્ત હાર્ડ લેવલના પ્રશ્નો પૂછી દે, આવા બેઝિક પ્રશ્નો પૂછે છે અને એનો જવાબ તમને આવડતો નથી હોતો પછી. તો ધ્યાનથી સાંભળો અને જોવો. હવે અહીં જોઈએ બીજો પાર્ટ. આ હતો મેલ પાર્ટ. મેલ પાર્ટમાં મુખ્યત્વે શું આવેલું છે? એન્થર અને ફિલામેન્ટ. ઓકે, હવે આ સાઈડ નજર નાખો, જે છે પિસ્ટલી. પિસ્ટલી એ જે ફિમેલ પાર્ટ છે ને મિત્રો, એને પિસ્ટલી કહેવાય છે ફૂલમાં, બરોબર. ફિમેલ પાર્ટને પિસ્ટલી કહેવાય છે, મેલ પાર્ટને સ્ટેમન કહેવાય છે. ઓકે, સ્ટેમન યાદ રહી જાય, મેન છે પાછળ, જો MEN મેન, સ્ટેમન મેલ પાર્ટ છે અને પિસ્ટલી એ ફિમેલ પાર્ટ છે. ઓકે, યાદ રાખવું પડશે. એની અંદર 3 ભાગ આવેલા છે. સ્ટિગ્મા. સ્ટિગ્મા એટલે પરાગાસન. ઓકે, સ્ટિગ્મા એ પોચું છે, એની ઉપર આવીને આ પરાગરજ બેસશે, બરોબર. પરાગરજ શાની ઉપર આવશે? પહેલાં જો સૌથી ઉપરનો ભાગ છે સ્ટિગ્મા, તો એની અંદર જ આવશે. પછી જ આવે છે સ્ટાઇલ. સ્ટાઇલ એ પાઇપ જેવી રચના હોય છે, આના વડે પરાગરજ ક્યાં જશે? નીચે ઓવરીમાં જશે. ઓકે, અને ઓવરીની અંદર પાછું ઓવ્યુલ આવેલું છે. જો આ સાઈડ આવી ગયું છે. ઓવરીની અંદર શું આવેલું છે? ઓવ્યુલ આવેલું છે. આ પણ આપણે ફિમેલ પાર્ટ કહી શકીએ. ઓકે, ફરી એકવાર, સ્ટિગ્મા છે, પછી સ્ટાઇલ છે અને પછી ઓવરી છે. ઓકે, આઈ હોપ સો તમને ખબર પડી રહી છે. હવે આપણે જે આપણી સ્લાઇડ હતી એ એક વખત આખી જોઈ લઈએ. તો જે સ્ટેમન છે એ મેલ પાર્ટ છે, એન્થર પ્લસ ફિલામેન્ટનો બનેલો છે. અચ્છા, પિસ્ટલીને બીજું શું કહેવાય છે? ફિમેલ પાર્ટને કાર્પેલ પણ કહેવાય છે. ઓકે, કાર્પેલ. તો કાર્પેલ છે એની એ સ્ટિગ્મા પ્લસ સ્ટાઇલ પ્લસ ઓવરીનું બનેલું છે. ઓકે, પોલેન ગ્રેઇન જે છે મેલ ગેમેટોફાઇટ હોય છે અને એમ્બ્રિયો સેક એ ફિમેલ ગેમેટોફાઇટ છે. ઓકે, રિમેમ્બર ઇટ. હવે આગળ વધીએ. તો અહીં કી ટર્મ્સ જે આપણે યાદ રાખવાની છે એ છે એપોમિક્સિસ. એનો અર્થ થાય છે સીડ ફોર્મેશન વિધાઉટ ફર્ટિલાઇઝેશન. તો એના માટે એક સ્પેશિયલ ટર્મ છે જે છે એપોમિક્સિસ. ઓકે, એપોમિક્સિસમાં શું થાય છે? તો સીડનું ફોર્મેશન થાય છે પણ વિધાઉટ ફર્ટિલાઇઝેશન. ઓકે, બીજું છે પેરેથેનોકાર્પી. પેરેથેનોકાર્પીમાં શું થાય છે? ફ્રૂટ ફોર્મેશન થાય છે વિધાઉટ ફર્ટિલાઇઝેશન. ઓકે, એપોમિક્સિસમાં સીડ ફોર્મેશન થાય છે વિધાઉટ ફર્ટિલાઇઝેશન અને પેરેથેનોકાર્પીમાં ફ્રૂટ ફોર્મેશન થાય છે વિધાઉટ ફર્ટિલાઇઝેશન. એક્ઝામ્પલ છે એનું બનાના. ઓકે, પોલિનેશન એજન્ટ્સ કયા કયા છે જે પોલિનેશન કરાવે છે? તો વોટર, વાઇન્ડ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. ઓકે, આની અંદર જે છે પરાગનયનની પ્રક્રિયા તો પવન દ્વારા થાય, પાણી દ્વારા થાય, ઇન્સેક્ટ દ્વારા થાય ને એનિમલ્સ દ્વારા થાય. ઓકે, હવે આપણે MCQ, જે આપણા MCQ ના કહેવાય પણ Q&A, જે પ્રશ્નો અને જવાબ છે એની ઉપર આગળ વધીએ. તો વોટ ઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કયું છે? તો ઓકે, તો અહીં એક વસ્તુ જે છે મારે તમને કહેવાની રહી ગઈ, અંદર કદાચ સ્લાઇડમાં પણ લેવાની રહી ગઈ છે. તો જે પોલિનેશન છે ને મિત્રો, એ 2 પ્રકારનું હોય છે. ઓકે, ગુજરાતીમાં જેને પરપરાગનયન અને સ્વય પરાગનયન કહેવાય છે. તો પરપરાગનયનમાં કેવું હોય છે કે જે ફૂલ હોય છે ને 2 અલગ અલગ ઝાડના હોય છે અને એક ઝાડમાં ધારો કે ફિમેલ પાર્ટ છે ને એકમાં મેલ પાર્ટ છે. તો જે મેલ પાર્ટ છે ઉડીને ફિમેલ પાર્ટ ઉપર ગયો, 2 અલગ અલગ ઝાડ છે. તો અલગ અલગ ઝાડ છે તો એને આપણે શું કહીશું? પરપરાગનયન. અને એક જ ઝાડ હોય તો સ્વય પરાગનયન. ઓકે, યાદ રહે એવું જ છે, જેને સેલ્ફ પોલિનેશન કહેવાય છે. તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનને આપણે જોઈએ Q&A. વોટ ઇઝ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન? રિપ્રોડક્શન વિધાઉટ ગેમેટ ફ્યુઝન. એને આપણે શું કહીશું? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઓફસ્પ્રિંગ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન આર, તો જીનેટિકલી આઇડેન્ટિકલ હોય છે, ક્લોન્સ હોય છે. ઓકે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એના જેવું જ બનશે. ઓકે, તો વિચ પ્લાન્ટ પાર્ટ ફોર્મ્સ ન્યૂ પ્લાન્ટ ઇન અ વેજીટેટિવ પ્રોપેગેશન? તો કયા કયા આવશે? તો રૂટ હોય, સ્ટેમ હોય, લીફ હોય. ઓકે, જેને વેજીટેટિવ પાર્ટ્સ કહેવાય, વાનસ્પતિક અંગો. ઓકે, give an example of stem based veg propagation. ઓકે, તો એ છે
પોટેટો. ઓકે, પોટેટોની અંદર થતું હોય છે, જેની અંદર ટ્યુબર વડે થાય છે, અને જિંજરની અંદર રાઇસોસોમ વડે થાય છે. ઓકે, વિચ પ્લાન્ટ શોઝ લીફ બેઝડ રિપ્રોડક્શન? તો કયો પ્લાન્ટ એ લીફ બેઝડ રિપ્રોડક્શન જે છે શો કરે છે? તો બ્રાયોફાઇલમ. ઓકે, કયો? બ્રાયોફાઇલમ, જે પાનફૂટી કહીએ છીએ આપણે એ. સ્વીટ પોટેટો પ્રોપેગેટ્સ થ્રુ વિચ પાર્ટ? સો રૂટ. ઓકે, રૂટ એના મૂળ વડે થાય છે, મેં કીધું હતું તમને. મેન્શન વન આર્ટિફિશિયલ મેથડ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો મેન્શન વન આર્ટિફિશિયલ મેથડ કીધી છે ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો અહીં આન્સર લખવાનો રહી ગયો છે, તો તમારે મને એનો જવાબ દેવાનો છે. આગળ આપણે ચર્ચા કરી જ ગયા છીએ, તો તમારે જવાબ મને કહેવાનો છે. Is variation seen in asexual reproduction? તો નો, offspring are identical હોય છે એમાં. Asexual reproduction is blank compared to sexual. તો faster હોય છે, asexual reproduction faster હોય છે. તમે જોયું હશે કે તમે ગુલાબના બીજમાંથી વાવો અને ગુલાબની કલમ કરો, તો કલમ કરશો ને એ જલ્દી ઉગશે. તો કેવું હોય છે? asexual reproduction faster હોય છે. Which method used stem cutting for reproduction? તો cutting method. ઓકે. What is a sexual reproduction? તો fusion of male and female gametes, right? Which plant organ performs reproduction? તો કયું છે? flower. What is a pollination? તો transfer of pollen from another anther to stigma. ઓકે, anther થી સ્ટિગ્મામાં જશે. મેં તમને કીધું તો સ્ટિગ્મા એકદમ પોચું છે, ગાદી જેવું, જેને પરાગાસન કહેવાય. તો પરાગાસન ઉપર પરાગરજ આવશે. શામાંથી? એન્થરમાંથી. ઓકે, ડન. વોટ ઇઝ સેલ્ફ પોલિનેશન? ઓકે, આગળ વાત કરી પરાગનયન. ઓકે, સ્વપરાગનયન, પરપરાગનયન એવું હોય છે. તો વોટ ઇઝ સેલ્ફ પોલિનેશન? તો પોલિનેશન વિથિન ધ સેમ પ્લાન્ટ, એક જ પ્લાન્ટની અંદર થઈ રહ્યું છે, એને કહેવાય સેલ્ફ પોલિનેશન. ઓકે, વોટ ઇઝ અ ક્રોસ પોલિનેશન? પરપરાગનયન. તો એ કોને કહેવાશે? પોલિનેશન બિટવીન ડિફરન્ટ પ્લાન્ટ્સ, બે ડિફરન્ટ પ્લાન્ટ્સની અંદર પોલિનેશન થઈ રહ્યું છે, તો એને શું કહેવાશે? ક્રોસ પોલિનેશન. ઓકે, ડન. વોટ ઇઝ અ ફર્ટિલાઇઝેશન? ફર્ટિલાઇઝેશન કોને કહેવાય? તો ફ્યુઝન ઓફ મેલ એન્ડ ફિમેલ ગેમેટ, રાઈટ. ડિફાઇન ડબલ ફર્ટિલાઇઝેશન. તો ડબલ ફર્ટિલાઇઝેશન કોને કહેવાય? તો વન સ્પર્મ ફ્યુઝ વિથ એગ, અનધર વિથ અ પોલર ન્યુક્લિયાઇડ. ઓકે, રિમેમ્બર ઇટ. ડબલ ફર્ટિલાઇઝેશન શાની અંદર જોવા મળે છે? તો આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર જોવા મળે છે. ઓકે, યાદ રાખજો. What forms after fertilization? તો ઝાયગોટ એન્ડ એન્ડોસ્પર્મ્સ. ઓકે, ફર્ટિલાઇઝેશન પછી શું બનશે? તો ઝાયગોટ અને એન્ડોસ્પર્મ્સ બનશે. ઓવરી ડેવલપ્સ ઇન્ટુ ફ્રૂટ. ઓકે, આ ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ. ઓવરી મોટી થઈને શું બનશે? ફ્રૂટ બનશે. ઓકે, ડેવલપ્સ ઇન્ટુ ધ ફ્રૂટ. ઓકે, ઓવ્યુલ ટ્રાન્સપોર્ટ ઇન્ટુ બ્રિંગ વેરિએશન. તો યસ, તો ઓવ્યુલ જે છે એ મોટું થઈને શું બનશે? એર્યું બનશે સીડ. ઓકે, આ તમને પૂછાઈ શકે છે, રાઈટ. તો ઓવરી જે છે ડેવલપ થશે ફ્રૂટની અંદર, અને ઓવ્યુલ જે છે ડેવલપ થશે સીડની અંદર. મસ્ટ રિમેમ્બર ઇટ. ઓકે, હવે વોટ ઇઝ ધ મેલ પાર્ટ ઓફ અ ફ્લાવર કોલેડ? તો એને સ્ટેમન કહેવાય, રાઈટ. મેલ પાર્ટ જે છે એને સ્ટેમન કહેવાય. મેન યાદ રાખજો, કીધું હતું સ્ટેમન. ઓકે, સ્ટેમન કન્સિસ્ટ ઓફ એન્થર એન્ડ ફિલામેન્ટ. ફક્ત બે ભાગ છે બિચારાના, એક છે એન્થર અને બીજું છે ફિલામેન્ટ. તો આપણી જે પરાગરજ છે એ ક્યાં આવેલી હશે? પોલેન એ એન્થર ઉપર આવેલી હશે. આ પણ યાદ રાખવાનું છે તમારે. તો એન્થર એન્ડ ફિલામેન્ટ. ઓકે, વોટ ઇઝ ધ ફિમેલ પાર્ટ ઓફ અ ફ્લાવર? તો એને કાર્પલ કહેવાય અથવા તો પિસ્ટલી કહેવાય. ઓકે, પિસ્ટલી કહીશું અથવા તો કાર્પલ કહીશું. પાર્ટ્સ ઓફ અ પિસ્ટલી ઇન્ક્લુડ, તો ત્રણ મુખ્ય ભાગ છે: સ્ટિગ્મા, સ્ટાઇલ એન્ડ ઓવરી. ઓકે, સો ફરીથી પ્રશ્ન પૂછું, ઓવરી ડેવલપ થઈને શું બનશે? ઓવરીમાંથી શું બનશે? ફ્રૂટ બનશે. ડન, યાદ રાખજો. જુઓ, આપણે આગળ જોઈ ગયા. ઓવરી ડેવલપ્સ ઇન્ટુ ફ્રૂટ અને ઓવ્યુલમાંથી સીડ બનશે. ઓકે, ધેન વોટ ઇઝ અ પોલેન ગ્રેન? પોલેન ગ્રેન શું છે? તો મેલ ગેમેટોફાઇટ છે, ઓબ્વિયસ. ઓકે, એન્ડ વોટ ઇઝ ધ એમ્બ્રિયો સેક? તો એ ફિમેલ ગેમેટોફાઇટ છે. ઓકે, રિમેમ્બર ઇટ. પોલેન ગ્રેન એ મેલ ગેમેટોફાઇટ છે અને એમ્બ્રિયો સેક એ ફિમેલ ગેમેટોફાઇટ છે. ડન છે, ડન.
ઓકે, વોટ ઇઝ અ એપોમિક્સિસ? એપોમિક્સિસ શું છે? આપણે સ્પેશિયલ ટર્મ્સની અંદર જોયું, અહીંયા નંબર 28ની જગ્યાએ ભૂલથી 8 અપાઈ ગયો છે. તો વોટ ઇઝ અ એપોમિક્સિસ? સીડ ફોર્મેશન વિધાઉટ ફર્ટિલાઇઝેશન. એપોમિક્સિસમાં સીડ ફોર્મેશન થશે, ફર્મેન્ટેશન બોલાઈ ગયું, ફોર્મેશન થશે વિધાઉટ ફર્ટિલાઇઝેશન. સીડનું શું થશે? ફોર્મેશન થશે. શાની અંદર? એપોમિક્સિસમાં. એન્ડ વોટ ઇઝ અ પાર્થેનોકાર્પી? પાર્થેનોકાર્પીમાં શું થશે મિત્રો? ફ્રૂટનું ફોર્મેશન થશે વિધાઉટ ફર્ટિલાઇઝેશન. આનું એક્ઝામ્પલ કયું જોયું આપણે? બનાના. ગીવ એન એક્ઝામ્પલ ઓફ પાર્થેનોકાર્પિક ફ્રૂટ. તો બનાના બહુ જ ફેમસ છે, પરીક્ષા માટે આઈએમપી છે, બનતા સુધી આનો એક પ્રશ્ન આવી શકે છે. તો વોટ ઇઝ અ પાર્થેનોકાર્પી? તો ફ્રૂટ ફોર્મેશન વિધાઉટ ફર્ટિલાઇઝેશન. અને એપોમિક્સિસ કોને કહેવાશે? તો સીડ ફોર્મેશન વિધાઉટ ફર્ટિલાઇઝેશન. અને પાર્થેનોકાર્પી મીન્સ ફ્રૂટ ફોર્મેશન વિધાઉટ ફર્ટિલાઇઝેશન. એક્ઝામ્પલ બનાના. ઓકે, નેમ વન વાઇન્ડ પોલિનેટેડ પ્લાન્ટ. તો એ છે ગ્રાસ. ઓકે, એક્ઝામ્પલ મેઇઝ. ઓકે, તો એ હવામાં ઉડતા એના બીજ જોવા મળશે. તમે જોયું છે ગ્રાસનું, એકદમ મસ્ત તમે વિશ માંગો છો કોકવાર, તો એ ગ્રાસનું હોય છે, બરાબર. સીડ તો વાઇન્ડથી, હવાથી ઉડીને એ પોલિનેશન કરે છે. ઓકે, તો એને એ સરસ મજાનું એનું એક્ઝામ્પલ છે. હવે જોઈએ, વિચ એજન્ટ્સ હેલ્પ્સ પોલિનેટ એક્વેટિક પ્લાન્ટ્સ. તો કયું જે એજન્ટ છે હેલ્પ કરે છે પોલિનેટ એક્વેટિક પ્લાન્ટ્સને કરવામાં? તો ઓબ્વિયસ, એક્વેટિક પ્લાન્ટ્સ છે તો પોલિનેશન માટે વોટર રિસ્પોન્સિબલ હશે. ઓકે, મોટા ભાગે તો વોટર. નેમ વન ઇન્સેક્ટ પોલિનેટર. તો ઇટ્સ બી. ઓકે, ઇન્સેક્ટ છે, પોલિનેટર છે તો બી. મધમાખી છે, માખી આવી શકે, માખી તો ના આવે જો કે મધમાખી, તો રિમેમ્બર ઇટ, મધમાખી. નેમ એન એનિમલ પોલિનેટર. તો બેટ ઓર બર્ડ ઓર કેટલીક ગાયો છે, ભેંસો. તમે જોયું હશે ગાયો ઉપર પેલું ગોખરું ચોટેલું હોય છે, આપણે કાંટાવાળું, બરાબર. તો એ પણ એક સીડને, એ સીડ માટે છે જો કે, પણ જે એનિમલ છે બીજા ગાય બાય, એ પણ એની અંદર હેલ્પ કરતા હોય છે પોલિનેટરમાં. ઓકે, તો અહીં આપણા સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો વિડીયો મદદરૂપ થઈ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.